કેમ છો બચ્ચે લોગ? નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે યામ ભૂમિતિની અંદર અંતરસૂત્ર જોયું, વિભાજન સૂત્ર જોયું, મધ્યબિંદુ જોયું, એટલે કે 7.1ના તમામ ક્વેશ્ચનો આપણે જોયા. તમે પણ એનું રિવિઝન કરી લીધું. સરસ મજાના બધા જ ક્વેશ્ચનો સમજીને પછી એની પ્રેક્ટિસ પણ કરી લીધેલી છે. હવે એને લગતા દાખલાની અંદર આપણે આગળ વધીએ એ પહેલાં ફરી વારથી આપણે અંતરસૂત્રને જોઈ લઈએ કે બે બિંદુ વચ્ચેનું અંતર એ અને બી નામનું કોઈ બિંદુ હોય તો બે બિંદુ વચ્ચેનું અંતર યાદ છે, પાકી વાત છે. શું આવશે દીકરાઓ? અંતરસૂત્ર હતું આપણું એક્સિયામનો તફાવત, એટલે કે x1 - x2 હોલ સ્ક્વેર વત્તા y1 - y2 હોલ સ્ક્વેર. યાદ આવી ગયું? આ હતું બે બિંદુઓ વચ્ચેનું સમતલના કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવાનું સૂત્ર હતું, જેના ક્વેશ્ચનો આપણે જોયા. ત્યારબાદ વિભાજન કરતા બિંદુના યામ pxy ઇઝ ઇક્વલ ટુ સૂત્ર યાદ કરો. સૂત્ર શું હતું? mx2 + n x1 / m + n m y2 + n y1 / m + n. મોર્નિંગની અંદર બંને સૂત્ર ફરી વાતથી તાજા ચાની જેમ આપણને બંને સૂત્ર યાદ આવી ગયા. આને લગતા થોડા ઘણા ક્વેશ્ચનો જે 3 માર્ક્સની અંદર તમને પૂછાવાના છે. તો લેટ્સ ગો. ચાલો હવે આપણે આ જે બંને થિયરી જોઈ, બંને સૂત્ર જોયા, એને લગતા કેવા ટ્વિસ્ટેડ પ્રશ્ન બોર્ડની અંદર પૂછાઈ શકે, તો એને લગતા પ્રશ્નની અંદર આપણે આગળ વધીએ. એટલે કે સ્વાધ્યાયની અંદર આપણે જઈએ. સ્વાધ્યાય 7.2ની અંદર બોર્ડની અંદર જે પ્રશ્ન પૂછાયેલો હતો, અહીંયા તમને 7.2નો પહેલો પ્રશ્ન આપેલો છે. બિંદુઓ -1 અને 7 અને 4 અને -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં, એટલે કે સાહેબ એક લાકડી છે. કેટલા ફૂટની છે? આપણે ફૂટની છે, મીટરની છે, પણ ગુણોત્તર આપણને આપેલો છે 2:3. 2:3નો મતલબ સાહેબ 2/3 છે, તો એ 2/3 પણ હોઈ શકે, 4/6 સમથિંગ ગુણોત્તર કોઈ પણ હોઈ શકે. આપણે એ વસ્તુ શીખ્યા છીએ કે એ કેટલા ફૂટની છે એવું આપણે માહિતી આપણે નથી મેળવવાની. આપણે માહિતી શું મેળવવાની છે કે સાહેબ આ બે બિંદુઓને તમે જોડો તો એ બંને બિંદુને જોડતા રેખાખંડનું આટલા ગુણોત્તરમાં વિભાજન થાય છે. જોઈએ આપણે. મેં ધારી લઉં કે સાહેબ પહેલા બિંદુને નામ આપી દઉં એ. અહીંયા આવી જાજો. રેખા પર આપણે જોઈએ. પહેલા બિંદુનું નામ મેં આપી દઉં એ. કે સાહેબ મારી પાસે જે બિંદુ એ છે ને એના યામ છે 1 અને 7, અને જે બીજું બિંદુ છે એના યામ મેં આપી દઉં છું. શું આપેલું છે? 4 અને -3. આવા બે બિંદુઓ આપણને આપેલા છે. આ બે બિંદુને જોડતો આ જે રેખાખંડ છે એ રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં કોઈ બિંદુ વિભાજન કરે છે. આપણે સમજ્યા હતા કે સાહેબ સમતલની અંદર સાહેબ કોઈ રેખાખંડ હોય તો એ રેખાખંડને દાખલા તરીકે x અક્ષ અહીંથી કાપે છે તો વિભાજન થયું, આના ટુકડા થયા. તો આ જે ટુકડો કરવાવાળું બિંદુ કોણ? ટુકડો કરવાવાળું બિંદુ કોણ? એ બિંદુ આપણે શોધવાનું છે. બે પ્રકારના પ્રશ્નો આ પ્રકારના ક્વેશ્ચનોમાંથી તમને પૂછે. કા બિંદુ આપેલું હોય તો ગુણોત્તર પૂછે, ગુણોત્તર આપેલું હોય તો બિંદુ પૂછે. બરાબર ખ્યાલ આવી ગયો? કેવા વિભાજન સૂત્રની અંદરથી તમને પ્રશ્ન પૂછી શકે. ચાલો દીકરા, તો અહીંયા આપણને ગુણોત્તર આપી દીધો છે. મેં ધારી લઉં કે સાહેબ આ બિંદુ P છે, એના યામ કોઈ x અને y છે. કેમ કે x અક્ષિસ કે y અક્ષિસ આપણને નથી કીધું. જો x અક્ષિસ કીધું હોત તો x અક્ષના યામ હોય x0, y અક્ષિસ કીધું હોત તો 0y. પરંતુ અહીંયા કોઈ બિંદુ છે તો આપણે ધારી લીધું કે સાહેબ બિંદુ P છે ને એ આ રેખાખંડનું આટલો જે ભાગ છે એ 2 છે ને આટલો ભાગ છે 3 છે. કેમ કે 2:3 ગુણોત્તર આપણને દીકરા આપેલો છે. ખ્યાલ આવી ગયો? બરાબર. ચાલો, તો
સૌ પ્રથમ આપણે લખી કાઢીએ કે સાહેબ મારી પાસે જે એમ છે એમનું મૂલ્ય મેં ધારી લઉં છું 2 છે અને એન છે તેનું મૂલ્ય છે 3. ખ્યાલ આવ્યો? 2 અને 3. હવે આ રેખાખંડ એબી નામના રેખાખંડનું આ બિંદુ પી આપણને એવું નથી કીધું કે સાહેબ અંત વિભાજન કરે કે બહિર્વિભાજન કરે. પાછું યાદ કરો, અંત વિભાજન હોય અંદર તરફ થાય, અંત વિભાજન ધન હોય, જ્યારે બહિર્વિભાજન ઋણ હોય. સૂત્રમાં માત્ર પ્લસ માઇનસનો ફરક આવે, પણ આ બિંદુને જોડતા રેખાખંડનું વિભાજન કરતું અંત વિભાજન કરે છે કે બિંદુ પી એ આ રેખાખંડને અંદરથી કાપે છે, અંત વિભાજન કરે છે. તમને દીકરા પ્રશ્નો જે 10માની અંદર છે, મોસ્ટ ઓફ પ્રશ્નો તમારા અંત વિભાજનના છે. તો વિભાજન કરતા બિંદુ યામ મારે આના શોધવાના હોય તો એના યામ આપણે શોધીએ. ચાલો, તો આપણને પ્રશ્ન છે વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો વિભાજન કોણ કરે છે દીકરા? બિંદુ પી કરે છે. કોનું કરે છે? એબીનું કરે છે. ક્યાં તરફથી કરે છે? તો હું કહું છું કે સાહેબ એ તરફથી કરે છે. અને જેના તરફથી કરતા હોય એ બિંદુના યામને x1 અને y1 કહેવાના. આને કહેવાનું x1 અને y1, આને કહેવાનું x2 અને y2. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો. તો વિભાજન કરતા બિંદુ, વિભાજન કરતા બિંદુ pxy ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું આવશે? વિભાજન કરતા બિંદુનું સૂત્ર. તો દીકરા સૂત્ર એનું યાદ કરો, m x2 plus n x1 by m plus n. બીજો યામ આવશે m y2 plus n y1 by m plus n. વિભાજન કરતા બિંદુના યામ શોધવા છે. ગુણોત્તર આપણને આપેલો છે, કશું નથી, માત્ર અહીંયા વેલ્યુએશન આપણે મૂકવાની છે. દીકરા મૂકી દે વેલ્યુએશન. ચાલો, તમે આવું પણ કરી શકો કે સાહેબ એમ અને એન આપેલા છે, પેલા એમ અને એન મૂકી દઈએ. તો આપણે આમ લખાય 2 કૌંસ 3 કૌંસ બાય 2 પ્લસ 3. જો 2 કૌંસ પ્લસ 3 કૌંસ છેદમાં 2 પ્લસ 3, એટલે મેં એમ અને એનની વેલ્યુ મૂકી દીધી. એવી રીતે અહીંયા 2 કૌંસ 3 કૌંસ છેદમાં 2 પ્લસ 3. સરળતા રહેશે. ચાલો, હવે મારે વેલ્યુ મૂકવાની x2 અને x1 ની, y1 અને y2 ની. ચાલો દીકરા જોઈએ. x1 અને x2 મેં તમને કીધું કે પહેલો ઘટક છે x1 અને y1, બીજો ઘટક છે x2 અને y2. ચાલો, તો આપણી પાસે x2 એટલે આપણે અહીંયા આંગળી રાખીએ, અહીંયા આવશે 4, જ્યારે અહીંયા આવશે -1, અહીંયા આવશે -3, જ્યારે અહીંયા આવશે 7. ઓકે, અહીંયા બિંદુ લખવામાં તમારી કીધી ક્યાંય ભૂલ રહી જવી જોઈએ નહીં. બાકી ભૂલ જેવો રહી જશે, અહીંયા રકમમાં બિંદુ અલગ હશે, તમે પ્લસ માઇનસની ભૂલ કરશો તો ક્વેશ્ચન તમારો રોંગ પડી શકે છે. આવી રીતે લખો કે સીધું તમે વેલ્યુએશન લખો, કંઈ ફરક પડતો છે નહીં, પણ આપણને યાદ રહી જાય m કૌંસ n કૌંસ બાય m પ્લસ n. પછી તમારે ઘટકોના યામ મૂકી દેવાના છે. ઓકે, ડન. ચાલો, આપણે આનું સાહેબ વિસ્તરણ કરીએ તો 4 દુને 8, 3 એકુ -3, છેદમાં 3 ને 2 5, 3 દુને -6, 7 તરી કેટલા આવશે દીકરા? 21, છેદમાં 3 ને 2 5. ચાલો, આની આપણે બાદબાકી કરી નાખશું. તો બાદબાકી કરશું તો 8 માંથી 3 જશે તો 5 આપણને મળશે. 5 છેદમાં 5 મળવાના છે, જ્યારે 21 માંથી 6 જશે. 21 માંથી 6 જશે તો કેટલા આવશે ભાઈ? 21 માંથી 20 વધ 5 જાત, 21 માંથી 6 જશે તો આવશે કેટલા? તો કે સાહેબ 15 આવશે, 16 આવશે. વિચારો કેટલા આવશે? 21 એટલે આપણને મળશે 15. 15 ને 6 21, છેદમાં આપણને મળશે 5. અહીંયા ઉડે છે, છેદ અંશ છેદ ઉડી શકતા હોય તો ઉડાડવાના, ન ઉડતા હોય તો ન ઉડાડવાના. તો આપણને દીકરા આના યામ આપણે ઉડાડી દઈએ. 5 5 કેન્સલ, એટલે ઘટક મળશે આપણને 1. 3 5 15, એટલે આપણને મળશે 3. તો દીકરા આપણને શું જવાબ મળ્યો? તો કે સાહેબ આપણને જે યામ મળ્યા, વિભાજન કરતા બિંદુના યામ
આપણને મળ્યું 1 અને 3. આપેલા રેખાખંડના બિંદુ પી વિભાજન કરે છે 2:3 ગુણોત્તરમાં. તો વિભાજન કરતા બિંદુના યામ શોધવાના હતા. માત્ર વિભાજન સૂત્ર લખી એની અંદર વેલ્યુએશન આપણે મૂકીને આપણે સરળતાથી વિભાજન કરતા બિંદુના યામ દીકરા શોધ્યા. આવી જ રીતે તમે કોઈ પણ બિંદુ મૂકીને તમે તમારી જાતે તમારી સેલ્ફ પ્રેક્ટિસ પણ કરી શકો છો. તમને ખ્યાલ આવી જશે કે સાહેબ કેવી રીતે મારે વિભાજન કરતા બિંદુ શોધવું, અથવા વિભાજન કરતા બિંદુ આપેલું હોય તો કેવી રીતે ગુણોત્તર શોધવો. વિભાજન નામની વસ્તુ આવે ત્યારે તમારે દીકરા વિભાજન સૂત્રથી શરૂઆત કરવાની હોય. 4 પ્રકારના પ્રશ્ન આમાં તમને પૂછે. બિંદુ શોધવાનું, ગુણોત્તર શોધવાનું, એક્સ અક્ષ આપેલો હોય, વાય અક્ષ આપેલો હોય, એક્સ અક્ષ વિભાજન કરે, વાય અક્ષ વિભાજન કરે. 4 પ્રકારના પ્રશ્નો તમને સરળતાથી પૂછે. એના પછીના 2 પ્રશ્ન આવશે તમને કે સાહેબ રેખાખંડના 3 ભાગમાં વિભાજન, રેખાખંડનું 4 ભાગમાં વિભાજન. તો આવા પ્રકારના પ્રશ્નો તમને પૂછાશે. બરાબર, ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણે આગળ વધીએ. જે મેં વાત કરી એ જ પ્રકારનો પ્રશ્ન અહીંયા તમારી સાથે મોજૂદગીમાં છે. મેથ્સ માટે પ્રેક્ટિસ એ જ તમારી બેસ્ટ રિઝલ્ટની માર્કશીટ છે એવું સમજો. પ્રેક્ટિસ વગર મેથ્સમાં માર્ક્સ આવી શકશે નહીં. સેલ્ફ જેટલી પ્રેક્ટિસ તમે કરશો એટલા માર્ક્સ તમારે વધારે આવશે. તમે લોકો કઈ જગ્યા પર ભૂલો કરો છો કે જ્યારે એક્ઝામ હોય એના આગલે દિવસે તમે તમારા ટીચરે કરાવેલી બુકને તમે જોવો છો કે ભાઈ આ પ્રશ્ન આ રીતે કરવાનો અને આ રીતે કરવાનો, પણ લોચો ક્યાં થાય? લોચો એક જ બાબત પર થાય કે જ્યારે તમે પેપર લખવા બેસો ત્યારે તમને સાહેબ એ પ્રશ્ન સમજેલો હોય, કરવા બેસો એટલે 3જા સ્ટેપની અંદર તમને ભૂલાઈ જાય કે હવે કરવાનું શું, સાહેબ સાદુરૂપ આપવાનું કેવું. તમે જોયું, અનુભવ્યું હશે કે જ્યારે મેં ઘણા બધા બાળકોનો પ્રશ્ન હોય કે સાહેબ ઘરે કરું તો આવડે, પેપરમાં ભૂલાઈ જાય. એનું એક જ રીઝન પ્રેક્ટિસ ઓછી, માર્ક્સ ઓછા. પ્રેક્ટિસ વધુ, માર્ક્સ વધુ. આજે જ પ્રેક્ટિસ ચાલુ કરો. આવીએ આ બંને બિંદુને જોડતા રેખાખંડના 3 ભાગમાં વિભાજન. દીકરા મેં બિંદુનું નામ આપી દઉં છું. ચાલો મેં બિંદુનું નામ આપું છું કે આ બિંદુ એ છે, એના યામ છે 4 અને -1. બીજું બિંદુ છે એના ઘટક છે -2 અને -3. હવે આ રેખાખંડને 3 ભાગમાં વિભાજન, ત્રિભાગ, 3 સરખા ભાગ કરવા છે. ચાલો દીકરા આપણે આના 3 સરખા ભાગ કરવા છે, સરખા ભાગ કરવા છે. મેં એક નામ આપી દઉં બિંદુ પી અને એક નામ આપી દઉં બિંદુ ક્યુ. આ એક ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. 1 ભાગ, 2 ભાગ અને 3 ભાગ આ લાકડીના થઈ ગયા. લાકડીના 3 સરખા કટકા કરવા છે. લાકડી કેવડી છે આપણને ખબર છે નહીં. તો ત્રિભાગ બિંદુના યામ શોધો. એટલે કે સાહેબ જે બિંદુ આ રેખાખંડના 3 સરખા કટકા કરે છે એના યામ શોધવાના. મતલબ કે સાહેબ મારે બિંદુ પી અને ક્યુના યામ શોધવાના છે. જે લોકો મારા રેખાખંડને 3 સરખા ભાગ કરે છે તો મારે 3 સરખા ભાગ કરવા માટે 2 બિંદુ લેવા પડે તો જ 3 સરખા ભાગ થાય. ઓકે, જોઈએ અહીંયા વિચારીએ કે બિંદુ પી એ એબીનું મધ્યબિંદુ નથી. કેમ? 3 સરખા ભાગ કરો તો મધ્યબિંદુ ન બને, 4 સરખા ભાગ કરો તો મધ્યબિંદુ બને. ઓકે, તો આ બિંદુ ક્યુ છે એ પણ એબીનું મધ્યબિંદુ નથી. હા, ક્યુ એ સરખા ભાગ છે તો આ ક્યુ એ પી અને બીનું મધ્યબિંદુ થાય. પી અને બીનું મધ્યબિંદુ ક્યુ થાય કેમ કે સરખા ભાગ છે. બીજી રીતે વિચારીએ કે સાહેબ આ જે ક્યુ છે, પી છે, એ અને ક્યુનું મધ્યબિંદુ થાય. મતલબ કાં મારે બિંદુ પી શોધવો પડે, કાં મારે બિંદુ ક્યુ શોધવો પડે. કેવી રીતે? વિભાજન સૂત્રથી.
વિભાજન સૂત્રથી જ મને મળે. પણ સાહેબ દાખલાની અંદર મને ગુણોત્તર નથી. તમે મને સમજાવ્યું કે ગુણોત્તર હોય તો વિભાજન કરતા બિંદુના યામ મળે, તો ગુણોત્તર નથી તો કેવી રીતે ડિસાઈડ કરશું ગુણોત્તર કેટલો છે? જો ભાઈ બધા સરખે સરખા માપ છે, તો આનું માપ 1 એકમ, આનું માપ 1 એકમ, આનું માપ 1 એકમ. હું ધારી લઉં કે સાહેબ આ કટકો 1 એકમ છે, આ કટકો પણ 1 એકમ છે, આ કટકો પણ 1 એકમ છે, પણ અહીંથી અહીંયા સુધીનો પાર્ટ જે છે 1 એકમ ને 1 એકમ એટલે કેટલા એકમ થયું? 2 એકમ. હું વિચારું કે બિંદુ પી એ રેખાખંડ AB નું વિભાજન કરે. ક્યુનું નથી વિચારતો અત્યારે, માત્ર વિચારું કોનું? બિંદુ પી એ રેખાખંડ AB નું ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરે? તો કે સાહેબ આ ભાગ 1 છે ને આ ભાગ 1 1 એટલે 2 છે. તો અહીંયા મારે લખવું પડે. શું લખવું પડે? કે બિંદુ અહીં બિંદુ પી એ રેખાખંડ AB નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. શું કરે છે દીકરા? વિભાજન કરે છે. ખ્યાલ આવ્યો? જો બિંદુ Q લેત AB નું વિભાજન Q કરતું હોત તો આ Q બિંદુ માટે 2 પાર્ટ છે. A થી Q સુધીના 1 કટકો 2 કટકો એટલે 2:1 આવે, 2:1 આવે. પણ જો P લો તો 1:2 આવે. તમે કોઈ પણ શોધો, P શોધો કે Q શોધો, P અને Q માંથી એક મળશે એટલે બીજું મધ્ય બિંદુ બની જશે. ઓટોમેટિક એ મધ્ય બિંદુના યામના આધારે મળશે. તો મેં અહીંયા લખ્યું કે બિંદુ P છે એ રેખાખંડ AB નું 1/2 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ખ્યાલ આવી ગયો? બરાબર. ઓકે દીકરા, તો વિભાજન સૂત્રથી આપણે બિંદુ P ના યામ શોધીએ. બિંદુ P એના યામ દીકરા શોધવાના છે. એને આપણે કહી દઈએ XY. લગાવો સૂત્ર ફટાફટ. M x2 પ્લસ n x1 બાય m પ્લસ n m y2 પ્લસ n y1 બાય m પ્લસ n. ઓકે ચાલો, હવે મેન વસ્તુ તે છે, તમે આગળના ક્વેશ્ચનમાં કર્યું તે M બ્રેકેટ N બ્રેકેટ એવું લખો તો પણ ચાલે. તો મેં M એટલે કેટલો ટુકડો છે? તો કે સાહેબ M એટલે મેં કહી દઉં છું કે M બરાબર 1 છે, N બરાબર 2 છે. આ M છે અને આ N છે. ઓકે, તો મેં અહીંયા લખું છું કે બંનેને બ્રેકેટમાં લખવા હોય તો મેં આ રીતે લખી શકું. કેવી રીતે? 1 બ્રેકેટ 2 બ્રેકેટ છેદમાં 1 વત્તા 2. ઓકે, ઓબ્લિક 1 બ્રેકેટ 2 બ્રેકેટ છેદમાં 1 પ્લસ 2. ખ્યાલ આવે છે? ઓકે, તો આ રીતે તમે બ્રેકેટમાં લખી શકો અને પછી તમે વેલ્યુએશન હવે મૂકી દીધો. હવે જોજો અહીંયા x1 અને x2 શું મૂકવાના છે? તો x1 અને x2 ક્યાં બિંદુનું ક્યાં રેખાખંડનું વિભાજન કરે? તો કે A અને B નું. આ છે x1 y1, આ છે x2 અને y2. ઓકે દીકરા, તો આપણે x2 ને વેલ્યુએશન અહીંયા આંગળી રાખીએ. અહીંયા આવશે -2, અહીંયા આવશે 4, જ્યારે અહીંયા આવશે -3, અહીંયા આવશે -1. ખ્યાલ આવી ગયો? ઓકે, વિસ્તરણ આપણે આપી દઈએ તો કે 2 એકા -2, 4 દુને 8 છેદમાં 3. ઓકે, અહીંયા આવશે -3, 2 એકુ -2 છેદમાં 3. ડન. ઓકે, વિસ્તરણને આપણે આગળ વધારીએ. વિસ્તરણ શું આગળ આવશે? કેમ કે હજી આપણે અહીંયા મધ્યબિંદુ એક બિંદુના યામ પણ શોધવા છે. તો વિસ્તરણને આપણે અહીંયા આગળ વધારીએ તો કે સાહેબ મારી પાસે બચે કેટલું? 8 માંથી 2 જશે તો કેટલા આવશે? 6/3. જ્યારે અહીંયા મને શું મળશે? -3 -2 એટલે મળશે -5/3. ડન ડન. ઓકે, વેલ્યુએશન આપણે મૂકી દીધી. ફરી વાતથી આપણે જોઈ લેવાની કે ભાઈ આપણે વેલ્યુએશનમાં ક્યાંય ભૂલ નથી કરેલી ને. 1 અને 2 બધી જ 1:2 ગુણોત્તર x2 અને x1, x2 x1 y2 y1.
ઓકે ડન. -2 4 દુને 8 2 ને 1 3 3 એકુ -3 -2 છેદમાં 3. ઓકે ચાલો અહીંયા ઉડી શકે તેમ છે, જે છેદ ઉડતા હોય તો એ છેદ ઉડાડી નાખીએ. 3 દુ 6. આપણને જવાબ જે મળશે તે મળશે 2 અને -5 છેદમાં 3. 2 અને -5 3. આ કોના યામ મળ્યા? તો કે વિભાજન કરતા બિંદુ પીના યામ આપણને મળી ગયા. આપણને જે 3 ભાગમાં વિભાજન કરે એના યામ આપણે શોધવાના હતા. ઓકે દીકરા, હવે આપણે કોના યામ શોધવાના બાકી? તો કે સાહેબ મને પીના મળી ગયા, મારે બિંદુ ક્યુના યામ શોધવાના છે. વિચાર શું છે ક્યુ? તો કે સાહેબ ક્યુ એ મને પીના યામ હોય, બીના યામ હોય તો કે સરખે સરખો ભાગ છે 1 ને 1. તો બિંદુ ક્યુ એ પી અને બી નું શું બને? મધ્ય બિંદુ. તો મેં અહીંયા લખી નાખું કે અહીં બિંદુ ક્યુ એ રેખાખંડ પીબી નું શું બનશે દીકરા? મધ્ય બિંદુ છે. શું છે? મધ્ય બિંદુ છે. બિંદુ ક્યુ એ પી અને બી નામના રેખાખંડનું મધ્ય બિંદુ થયું. આપણે આને વિભાજનના આધારે બિંદુ ક્યુના યામ શોધવાની જરૂર નથી. બાકી તમે એ રીતે પણ શોધી શકો કે બિંદુ ક્યુ એ રેખાખંડ એબીનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. પણ અહીંયા આપણે પ્રોસેસ લાંબી કરવી પડે. પણ મને હવે ખ્યાલ આવી ગયો કે સાહેબ મધ્ય બિંદુ તો સહેલી બાબત. તો મધ્ય બિંદુ બને છે પીબીનું ક્યુ. તો કે ક્યુના યામ QXY = મધ્ય બિંદુનું સૂત્ર યાદ કરો. મધ્ય બિંદુ એટલે તો બહુ સરળ બાબત. x યામનો સરવાળો અને y યામનો સરવાળો ભાગ્યા કેટલા આવશે? 2. જો રેખાખંડ હોય તો 2 ઘટકો આવશે. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર પૂછે, યાદ કરો ત્રિકોણનું મધ્ય કેન્દ્ર, તો ઘટક આવશે 3. તો x1 x2 x3 ભાગ્યા 3. પણ અહીંયા રેખાખંડ છે. ઓકે દીકરા, તો અહીંયા આપણે કોનું મૂકવાનું? તો કે યાદ કરો અહીંયા રેખાખંડ કોણ છે? પી અને બી ના ઘટકો આપણે લખવાના છે. પી ના ઘટકો મને અહીંયા મળી ગયા છે. સરવાળો કરીએ તો કે સાહેબ અહીંયા આવશે 2 + x2 -2 છે. તો અહીંયા -2 કરી નાખીએ, પ્લસ માઇનસ થઈ જશે. માઇનસ એટલે -2 ભાગ્યા 2. જે નિશાની હોય તે લઈ લેવાની. મધ્ય બિંદુમાં તો સરળ છે, જે નિશાની હોય તે લઈ લેવાની. હવે y1 ને y2 પી નો આવશે -5/3 વત્તા કરીએ y2 એ પાછો માઇનસ છે. તો જે નિશાની હશે તે લઈ લેશું -3. ઓકે ચાલો દીકરા, આપણે આનો સરવાળો કરીએ. પ્રોસેસને આગળ 2 માંથી 2 એટલે 0/2. અહીંયા આપણે લસા લેવો પડશે. શું લેવું પડશે? લસા. શું આવશે? -5. 3 તરી ક્રોસ ગુણાકાર -9/3. 0/2 એટલે 0. -5 -9 -14/3. આ આપણને આન્સર મળશે. બંને બિંદુના યામ આપણને મળી ગયા. તો તમને ખ્યાલ આવ્યો કે સાહેબ 3 ભાગ કરે તો 2 બિંદુના યામ શોધવા પડે, જ્યારે 4 ભાગ કરે તો 3 બિંદુના યામ શોધવા પડે. 4 ભાગ હોય તો સરળ રહે, કેમ કે કોઈનું મધ્ય બિંદુ બને. જ્યારે ત્રિભાગમાં કંઈ મધ્ય બિંદુ મળે નહીં, કેમ કે બિંદુ હોય 4, ત્રિભાગમાં બિંદુ હોય 4 તો વચ્ચે ન આવે. જ્યારે 4 ભાગમાં કરવાનું હોય તો વચ્ચે આવે. આ બિંદુ તમારું મધ્ય બિંદુ બને, આ બિંદુ અને આ બિંદુનું. ખ્યાલ આવે છે? તો 3 ભાગમાં ફરી વાતથી દાખલાને એકવાર ઓરલ વસ્તુ જોઈ લે. બોર્ડની અંદર પણ દીકરા ક્વેશ્ચનો આવે છે 3 માર્ક્સની અંદર, બરાબર યાદ રાખજો. ઉદાહરણની અંદર પણ તમને આના દાખલો એકાદ આપેલો છે. ઓકે, તો પહેલાં આપણે એક રેખાખંડ દોર્યો, રેખાખંડના યામ લખ્યા, પછી નક્કી કર્યું કે સાહેબ આ 2 લોકો છે સરખા ભાગમાં ત્રિભાગ. 3 સરખા ભાગ એટલે ત્રિભાગ. સરખે સરખા ભાગ છે. વિચાર કર્યો કે બિંદુ પી અને ક્યુ કેવી રીતે શોધીશ? યાદ આવ્યું કે સાહેબ બધા ભાગ સરખા છે, ગુણોત્તર તો છે જ નહીં, પેલા ગુણોત્તર શોધવો પડે. ગુણોત્તર આપણને સરખા ભાગમાંથી મળી ગયો.
અહીંયા પહેલાં ડિસાઇડ કર્યું કે બિંદુ પી એ અને બીનું 1:2, આ ટુકડો 2 છે, 1 1 એટલે 2. એના આધારે આપણે બિંદુ પીના યામ શોધ્યા. પી મળી ગયો એટલે ક્યુને પણ વિભાજન સૂત્રના આધારે ન ચાલ્યા. કેમ કે સાહેબ વિભાજન કરતા મધ્ય બિંદુ સરળ બાબત છે. વિસ્તરણ પર ન આપવું પડે તો સાહેબ ક્યુ કેવી રીતે શોધવું? કે સાહેબ મને આ મળે, આ તો ઓલરેડી આપેલા છે, તો ક્યુ એ પીબીનું મધ્ય બિંદુ થાય. શું થાય? મધ્ય બિંદુ. તો મધ્ય બિંદુનું સૂત્ર લગાવીને આપણે બિંદુ પી અને ક્યુના યામ શોધી લીધા. સમજી ગઈ વાત? કેવી રીતે ત્રિભાગ બિંદુના યામ આપણે શોધી શકીએ. ઓકે દીકરાઓ, આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 ની અંદર અહીંયા આપણને આપેલું છે, જો જે મેં વાત તમને કરી એ જ પ્રશ્નો તમને સ્વાધ્યાયોની અંદર આવે છે. 7.2 ની અંદર એ જ પ્રકારના પ્રશ્નો છે. અહીંયા કીધું છે બિંદુ -1 અને 6 એ બિંદુ આ અને આને જોડતા રેખાખંડનું ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરે? દીકરા, અત્યાર સુધી આપણને ગુણોત્તર આપેલો હતો અને આપણે વિભાજન કરતા બિંદુ શોધતા હતા. આ પ્રશ્નમાં વિભાજન કરતા બિંદુ આપેલું છે, ગુણોત્તર શોધવાનો છે. આવીને વાત એક સરખી જ, એકમાં બિંદુ તો ગુણોત્તર, એકમાં ગુણોત્તર તો બિંદુ. આ જ પ્રકારના પ્રશ્નો આવે છે. સમજો, આકૃતિથી આપણે સરળતાથી એને સમજીએ. તો આકૃતિ આપણને શું કહેવા માગે છે કે સાહેબ મારી પાસે કોઈ રેખાખંડ છે, મેં એ રેખાખંડનું એક બિંદુ એ આપું છું ને એક બિંદુ બી આપું છું. મને એમ કીધું છે બિંદુ -1 અને 6, વાક્ય રચના વાંચો. -1 અને 6 બિંદુઓ -3, 10 અને 6 અને -8 ને જોડતા રેખાખંડનું. ભાઈ, આ બિંદુ છે એ આ બંને બિંદુને જોડતા રેખાખંડનું વિભાજન કરે છે. તો પહેલું બિંદુ જે છે એને કહું એ, એટલે એના યામ આવશે -3 અને 10. બીજું બિંદુના યામ છે 6 અને -8. આ બે બિંદુને જોડતા રેખાખંડનું આ બિંદુ વિભાજન કરે છે. એ વિભાજન કરે છે એ બિંદુ મેં નામ આપી દઉં છું પી. એના યામ આપ્યા છે -1 અને 6. ખ્યાલ આવી ગયો? આ લાકડીનો આ બિંદુ ટુકડો કરે છે. કેટલા ભાગમાં ટુકડો કરે? કેટલો ગુણોત્તર? એ ગુણોત્તર દીકરા આપણે શોધવાનો છે. ખ્યાલ આવ્યો? ઓકે, તો આ બિંદુ આપણે વચ્ચે મૂકી દીધું, આ બંને બિંદુને જોડતો રેખાખંડ દોર્યો. હવે આપણે દીકરા ગુણોત્તર શોધવો છે. તો સાહેબ આમાં મારે વિભાજન સૂત્ર મારું કે અંતર સૂત્ર? જ્યારે કોઈ બિંદુની વાત એ જ આવે, જ્યારે ગુણોત્તરની વાત આવે, વિભાજનની વાત આવે, આપણે શરૂઆત કરશું વિભાજન સૂત્રથી. ખ્યાલ આવી ગયો? વિભાજન સૂત્રને આગળ વધારીએ તો કે વિભાજન કરતા બિંદુ પી -1 અને 6 અહીંયા આપેલું છે. આગળના ક્વેશ્ચનમાં x અને y આપણે મૂક્યું હતું, પરંતુ અહીંયા આપેલું છે. વિભાજન સૂત્ર દીકરા આપણે મારી દઈએ તો શું આવશે? mx2 + nx1 / m + n my2 + ny1 / m + n. ડન. સૂત્ર એ જ, માત્ર ગુણોત્તર શોધવાનો છે. ઓકે, અહીંયા લખશું આપણે -1 અને 6. અહીંયા આપણી પાસે દીકરા m અને n છે નહીં. ચાલો ફરી વાત આપણે જ કામ કરીએ. m બ્રેકેટ n બ્રેકેટ છેદમાં m + n, m બ્રેકેટ + n બ્રેકેટ છેદમાં m + n. ભૂલ પડવાની શક્યતા નહીવત રહેશે. ઓકે, ચાલો x2 અને x1, x2 અને x1, અહીંયા x1 y1, x2 y2. ચાલો x2 એટલે આવશે અહીંયા 6 આવશે, અહીંયા આવશે -3. જ્યારે અહીંયા આવશે -8, અહીંયા આવશે 10. ડન. ચાલો વિસ્તરણ કરીએ. -1 અને 6, જ્યારે અહીંયા ગુણાકાર કરીએ 6 × m 6m, -3 × n -3n છેદમાં m + n.
જ્યારે 8 ગુણ્યા m માઇનસ 8m 10 ગુણ્યા n 10n છેદમાં m પ્લસ n. હવે દીકરા યાદ કરો સાહેબ આ x છે આ y છે આ x છે y છે આપણે સરખાવી દેશું, પરંતુ મારે તો ગુણોત્તર શોધવો છે. તો દીકરા એમની વેલ્યુ આપણે અહીંયા જે મૂકીએ એ જ અહીંયા મૂકીએ છીએ, n અહીંયા મૂકીએ એ જ અહીંયા મૂકીએ છીએ. તો મારે બંનેમાં ગુણોત્તર તો સરખો જ આવવાનો, મારે કોઈ એકને સરખાવી દેવાના છે. એકને સરખાવી દો. મને પ્રશ્નમાં કીધું છે ગુણોત્તર શોધો, બંનેનો શોધવાની જરૂરિયાત નથી. તમે બંનેની કમ્પેરિઝન સરખામણી કરવાની જરૂર નથી. માત્ર કોઈ એક આમ દર્શાવો, એને સરખાવો, કા વાય એમને સરખાવી દો. ક્વેશ્ચનને લોંગ કરવાની જરૂરિયાત નથી. ઓકે, 3 માર્ક્સનો પ્રશ્ન હશે તો તમે એ રીતે લખાણ કરી શકો. તો અહીં હવે આપણે સરખાવીએ x યામને સરખાવતા. ચાલો દીકરા આપણે માત્ર x યામને સરખાવી દઈએ, y યામને સરખાવવાની જરૂરિયાત નથી. એટલા માટે ગુણોત્તર આપણને બંનેમાં સેમ મળવાનો છે. તો અહીંયા દીકરા મને આવશે -1 ઇઝ ઇક્વલ ટુ -6m - 3n બાય m પ્લસ n. હવે કેવું સાદુરૂપ આપશું? આપણે ગુણોત્તર શોધવાનો છે m અને n. તો સાદુરૂપ કેવી રીતે આપીએ કે આ જે છેદ છે એને ઇક્વલની આ બાજુ -1 સાથે આપણે ગુણી કાઢીએ. ચાલો દીકરા ગુણીએ. તો m પ્લસ n ને આપણે -1 સાથે ગુણશું. નિશાની શું આવશે? તો અહીંયા આપણને સ્વરૂપ મળશે -m - n. કેમ કે એક સાથે ગુણશો તો આપણને એ જ મળવાનું છે. ઇક્વલ ઇઝ ઇક્વલ ટુની આ બાજુ આપણી પાસે છે 6m - 3n. ખ્યાલ આવ્યો? જો કદાચ તમે y યામને સરખાવે તો પણ તમને ગુણોત્તર એ જ મળે. તો પ્રશ્ન કયા પ્રકારનો પૂછાયેલો 2 માર્ક્સમાં છે તો એટલું જ કન્ટેન્ટ તમારે લખવાનું છે. 3 માર્ક્સની અંદર હશે તો પણ ગુણોત્તર તો તમને સેમ જ મળવાનો છે, કેમ કે સૂત્રમાં m અને n x યામ અને y યામ માટે સરખા જ છે. ઓકે દીકરા, અહીં આપણે m અને m ને કરતા બનાવવા હોય, m વધારે આ બાજુ છે અને આ બાજુ લાવું, n આ બાજુ વધારે અને આ બાજુ લાવું તો -n -3n ને આ બાજુ લાવીશ તો +3n. 6m મારી પાસે છે, આ એમને ઇક્વલની પહેલી બાજુ લઈ જઈશ તો શું આવશે? +m. ખ્યાલ આવ્યો? કઈ બાજુ m અને n ની વેલ્યુ વધારે છે એ બાજુ તમારે લઈ જવાના છે. તો 3n માંથી n જશે તો આપણને મળશે 2n ઇઝ ઇક્વલ ટુ 6m + m એટલે 7m. જો હવે ગુણોત્તર એટલે m બાય n, જેમ m જેન n, મતલબ m ના છેદમાં n. તો અહીંયા તમારે m આ બાજુ છે, n ને અહીંયા લઈ જશો, 7 ને અહીંયા લાવશો તો તમને જવાબ આવશે 2/7 બરાબર m બાય n. દીકરા ગુણોત્તર તમને શું મળે? તો લખવું પડે ગુણોત્તર m જેન n બરાબર 2/7 મળે. કેટલો મળે? 2/7. m ની વેલ્યુ 2 છે, n ની વેલ્યુ 7 છે. ખ્યાલ આવ્યો? તમને વિભાજન કરતું બિંદુ આપેલું હતું અને ગુણોત્તર શોધવાનો હતો. સૂત્ર વિભાજન સૂત્ર, વિભાજન કરતા બિંદુના યામ મૂકા, m અને n ની વેલ્યુ નથી. સરખાવ્યા તમે x યામને, y યામને સરખાવો તો પણ આ જ જવાબ આવે. તો માત્ર ગુણોત્તર શોધવા માટે મેં માત્ર એક જ યામ ને સરખાવ્યા. ડન. આગળ વધીએ આવા જ પ્રશ્નોની અંદર. હવે જે વાત તમને પહેલા કરી નાખી કે સાહેબ વિભાજનમાં કેવા કેવા ક્વેશ્ચનો આવે, તમને મનમાં પ્રશ્નો હવે આવશે, તમે મને સામેથી કહેશો કે સાહેબ આવો પ્રશ્ન બનાવાય, આવો પ્રશ્ન બોર્ડમાં આવે. જ્યારે તમને એ સમજ શક્તિ આવી જશે કે ટોપિકમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્ન બનાવાય, કોઈ પણ બહારનો ક્વેશ્ચન હશે તમે સરળતાથી ત્યાં સુધી પહોંચવાની 100% ટ્રાય કરી શકશો. ક્યારે? કોન્સેપ્ટ ક્લિયર હશે ત્યારે. આવો વિચારો. ક્વેશ્ચન નંબર 4 ને શું કીધું છે? x અક્ષ બિંદુ 1 અને -5 બી નામનું બિંદુ છે, -4 અને 5 ને જોડતા રેખાખંડનું ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરે? ભાઈ x અક્ષ વિભાજન કરે છે. કોણ કરે છે? x અક્ષિસ.
આ બંને બિંદુને જોડે છે અને એનું ગુણોત્તરમાં વિભાજન કરે. ક્યાં ગુણોત્તરમાં? પછી કીધું વિભાજન બિંદુના યામ પણ શોધો. વિભાજન બિંદુ એટલે એક અક્ષ પરનું બિંદુના યામે શોધવાના છે. તો અહીંયા આપણે પહેલા લખી કાઢીએ. શું લખી કાઢશું? તો પહેલું આપણું કામ રહેશે કે સાહેબ વિભાજન કરતા બિંદુના યામ. એક્સ અક્ષ વિભાજન કરે છે તો ધારો કે વિભાજન કરતા બિંદુના યામ, વિભાજન કરતા બિંદુ પી કહી દે તો વિભાજન કરતા બિંદુ પી ના યામ વિભાજન કરે છે એક્સ અક્ષ. એક્સ અક્ષ પર વાય કેવો હોય? વાય 0 હોય તો એક્સ અક્ષના યામ શું આવે? x0. તમને ઉદાહરણમાં બેઠો જ દાખલો પૂછાયેલો છે, વાય અક્ષનો પણ છે. તો વાય અક્ષ કરતું હોત તો વાયના યામ શું આવે? વિચારો શું આવે? તો કે વાય અક્ષના યામ આવે તો 0 અને વાય. એક્સ અક્ષિસ કીધું છે તો x0 લીધો છે. હવે પ્રશ્ન આવો બને છે કે સાહેબ બે બિંદુ અહીંયા ક્યાંય છે, બે બિંદુ દાખલા તરીકે મને નથી ખ્યાલ પણ મેં વિચાર્યું કે આ બે બિંદુઓ છે. હવે એક્સ અક્ષ વિભાજન કરે તો આ ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરે? પછી કીધું આ વિભાજન કરતા બિંદુના યામ પણ શોધો. પ્રશ્ન આવો છે. સમજ આવે છે શું કહેવા માંગે છે? ઓકે દીકરા, ચાલો આપણે એનું સોલ્યુશન મેળવીએ. વિભાજન કરતા બિંદુ એક્સ અક્ષ પર છે, પીના યામ x0. તો આપણે અહીં આકૃતિ દોરીએ કે બે બિંદુઓ છે, એ અને બી નામના બિંદુ છે. આ બિંદુ છે એના યામ છે 1 અને -5. બીજું બિંદુ છે એના યામ છે -4 અને 5. ઓકે, આ બે બિંદુને જોડતા રેખાખંડનું એક્સ અક્ષ પરનું બિંદુ આપણે ધારી લીધું પી. એના યામ છે x અને 0. મારે ગુણોત્તરે શોધવાનો, બીજું આ બિંદુના યામે શોધવાના. પડી. ઓકે, આગળના પ્રશ્નની જેમ જ આપણને વિભાજન કરતા બિંદુના યામ માટેના સૂત્રથી આપણે આગળ વધીએ. તો વિભાજન કરતા બિંદુ પી x0. વિભાજનની વાત આવે, વિભાજન સૂત્ર લગાવો. m x2 + n x1 / m + n m y2 + n y1 / m + n. ડન. ઓકે, અહીંયા બિંદુ પી લખશું x0. ગુણોત્તર ખબર નથી. બિંદુ કોણ છે? એ અને બી. બ્રેકેટમાં આપણે દીકરા લખીએ તો બ્રેકેટમાં શું લખશું? m બ્રેકેટ, સાથે સાથે બોલતા જાજો, m બ્રેકેટ n બ્રેકેટ છેદમાં m + n. m બ્રેકેટ n બ્રેકેટ છેદમાં m + n. ખ્યાલ આવી ગયો શું કરવાનું છે આપણે? તે માત્ર ને માત્ર અહીંયા આપણે ઘટકો લખશું. px0 m અને n નથી શોધવાના છે, વેલ્યુએશન મૂકી દઈએ. કોનું કરે છે? એ અને બીનું. x2 બોલો શું આવશે? -4 અને 1. અહીંયા આવશે 5, અહીંયા આવશે -5. ઓકે, સાદરૂપ આપી દઈએ. શું આવશે સાદરૂપ? 4 × m -4, m 1 × n, m + n. જ્યારે અહીંયા આવશે 5m -5n છેદમાં m + n. વિચાર આવશે કેવો? સાહેબ આગળના દાખલા જેવો સરખાવું નહીં. કેમ કે સાહેબ આગળના દાખલામાં તો અહીંયા બિંદુ આપેલા હતા, ઘટક હતો, પણ અહીંયા જો તમે આની સાથે સરખાવવા ગયા તો બે ચલ થઈ જાય. ક્યાં બે ચલ? x અને m અને n. 3 લોકો થઈ જાય. m અને n તમને મળે કેમાં? x માં. બહુ વિચારા જેવો છે પ્રશ્ન. ગુણોત્તર કેવી રીતે શોધવો? તો કે સાહેબ આને જો સરખાવવા ગયા
તો ગયા. કેમ? 3 ચલ ન મળે કાંઈ. તો સાહેબ જો આની સાથે આને સરખાવ્યો, આની વેલ્યુ 0, અહીંયા વેલ્યુ આપી છે, જ્યારે અહીંયા એક્સની વેલ્યુ કાંઈ છે નહીં. તો આની સાથે સરખાવા જો તમે અહીંયા એક જ મિસ્ટેક કરશે બાળકો. એ મિસ્ટેક છે સાહેબ આગળના પ્રશ્નમાં તમે કીધું ગુણોત્તર શોધવા માટે વિભાજન કરતા બિંદુને સરખાવો. હા, સરખાવવાના છે, પરંતુ અહીંયા દીકરા આ ક્વેશ્ચનની અંદર થોડોક ટ્વિસ્ટ છે કે એક્સ અક્ષ કરતું હોય ત્યારે વાયયામને સરખાવો, વાય અક્ષ કરતું હોય ત્યારે એક્સ યામને સરખાવો. જેની વેલ્યુ હોય એનું લેવાનું. આગળના ક્વેશ્ચનમાં માત્ર એક્સને સરખાવવાથી ગુણોત્તર મેળવતો, આમાં એક્સને સરખાવીશું નહીં. તો શું લખશું? તો અહીંયા આપણે લખી શકીએ વાય યામને સરખાવતા, વાયયામને સરખાવતા. દીકરા વાયયામને સરખાવીએ તો શું આવશે? તો કે વાયયામ છે 0 બરાબર 0 બરાબર શું લખશું? તો કે 5m માઇનસ 5n બાય m પ્લસ n. કે શું સાહેબ સરળ કામ થઈ ગયું? કેમ? છેદને 0 સાથે ગુણો તો જવાબ શું આવે? 0 બરાબર 5m માઇનસ 5n. સરસ. ચાલો હવે n ને આપણે આ બાજુ લઈએ તો શું આવશે? 5n બરાબર 5m. બંને બાજુથી 5 કેન્સલ થશે. દીકરા શું મળ્યું? તો કે સાહેબ અહીંયા કશું નથી રહેતું, તો n બરાબર m. તમે શું લખો? n ને છેદમાં જવા દો તો અહીંયા લખી શકો 1/1 બરાબર m/n. n છેદમાં જાશે, ઇક્વલની આ બાજુ કશું નથી બચતું. 1 લખું, છેદમાં પણ 1 લખું, પ્રોબ્લેમ છે નહીં. તો ગુણોત્તર આપણને દીકરા શું મળ્યો? ગુણોત્તર આપણને મળશે, ગુણોત્તર મળશે m/n બરાબર 1/1. ડન. ખ્યાલ આવ્યો કે સાહેબ આ પ્રશ્નનો જે ગુણોત્તર છે એ મને મળે છે 1/1. બીજી વાત કે સાહેબ m અને n જો સરખા થાય, ગુણોત્તર સરખો હોય, તો આ તો સાલું મધ્યબિંદુ બની જાય. શું બની જાય? મધ્યબિંદુ. કોનું? તો કે a અને b નું આ મધ્યબિંદુ છે. MCQ તમને પૂછાય. 4 ઓપ્શન આપ્યો હોય તમને એવી વાત કરી હોય કે સાહેબ આ મધ્યબિંદુ છે, આ ગુણોત્તરમાં વિભાજન કરે છે, એક શખ્સમાં એટલું વિભાજન કરે, એવો પ્રશ્ન પૂછી શકે. હવે મારે બિંદુ પીના યામ શોધવાના છે, તો તમને ખ્યાલ આવી ગયો કે સાહેબ મને ગુણોત્તર જો મળે અને જો હું એક્સ યામની અંદર એને મૂકી દઉં ને ભાઈ, તો મને એક્સ મળી જાય. મારે શોધવાનો છે એક્સ. કેમ? મારે એક્સ યામ વિભાજન કરતા બિંદુના યામ શોધવા માટે જો એક્સની વેલ્યુ મળી ગઈ, તો હવે શું કરશું? હવે એક જ વાત આપણી પાસે છે, એ વાત છે વિભાજન કરતા બિંદુના યામ શોધવા હોય તો હવે m અને n ની વેલ્યુએશન આપણે આની અંદર મૂકી દઈએ. તો શું કરશું? તો કે x ઇઝ ઇક્વલ ટુ શું આવશે? -4m એટલે 1, n એટલે કેટલો? 1/1 પ્લસ 1. મેં એક્સ યામને સરખાવતા, એક્સ યામને સરખાવતા. ખ્યાલ આવ્યો? એક્સ યામને સરખાવો તો એક્સની વેલ્યુ મળે, પણ જો પહેલા સરખાવ્યો હોય તો ગુણોત્તર ન મળે. ગુણોત્તર શોધવા માટે વાયયામને દીકરા સરખાવ્યો, અને એ વિભાજન કરતા બિંદુના યામ શોધવાની વાત છે, તો x0 શોધવા માટે, એક્સની વેલ્યુ શોધવા માટે મેં દીકરા એક્સ યામને સરખાવી દીધો. ખ્યાલ આવી ગયો? ઓકે. તો x બરાબર શું મળશે? 4 પ્લસ 1 ભાગ્યા 2. x બરાબર શું આવશે? -4 પ્લસ 1 -3/2. તો તમે કહેશો કે વિભાજન કરતા બિંદુના યામ -3/2 અને 0. કેમ? એક્સ અક્ષિસ છે, જે આપણે પહેલા જ લખી કાઢ્યું છે. તો દીકરા આપણે નેક્સ્ટ લાસ્ટમાં લખશું કે વિભાજન કરતા બિંદુના યામ p -3/2 અને 0 મળે.
ખ્યાલ આવી ગયો? પહેલાં આપણે દીકરા ગુણોત્તર શોધો, ગુણોત્તર શોધીને વિભાજન કરતા બિંદુ શોધ્યું. ફરી વાતથી સમજી લો એકવાર સરસ મજાની રીતે કે આપણને એક્સ અક્ષ આ બંને બિંદુનું જોડતા રેખાખંડનું ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરે, વિભાજનની વાત, વિભાજન સૂત્ર લગાવ્યું. એક્સ અક્ષ કરે તો એક્સ અક્ષ પરનું બિંદુ પહેલાં ધારવું પડે કે સાહેબ એક્સ અક્ષ પરનું તે બિંદુ જે છે ને, આ બે બિંદુને જોડતા રેખાખંડનું વિભાજન કરે છે ને, એ બિંદુના યામ છે x0. ફિક્સ જ છે, ખ્યાલ છે. એક્સ અક્ષ ઉપર x0 હોય, વાય અક્ષ ઉપર 0y હોય. લખી ગયેલું. વિભાજન કરતા બિંદુ P છે. સૂત્ર માર્યું, A અને B ના ઘટકો લખ્યા. અહીંયા પહોંચ્યા. આગળના ક્વેશ્ચનમાં સરખાવ્યા હતા, આમાં ન સરખાવ્યા. કેમ? એક્સ અને એમ અને એન 3 ચલ, તો વાયને સરખાવવાથી દીકરા આપણને ગુણોત્તર મળ્યો. હવે ગુણોત્તર આપણને શોધવાનો કીધો હતો, તો ગુણોત્તર આપણને મળી ગયો, પણ સાથે સાહેબ મારે વિભાજન કરતા બિંદુ શોધવું હતું. એટલા માટે મેં એક્સ અક્ષની સરખામણી કરી, તો એની અંદર મેં એમ અને એનની વેલ્યુ જ્યારે અહીંયા મૂકી દીધી ત્યારે મને એક્સના યામ મળી ગયા, તો વિભાજન કરતા બિંદુના યામ પણ મળી ગયા. દીકરા આવા જ પ્રશ્નને તમે જાતે બિંદુ બનાવીને તમારી રીતે સ્વ પ્રેક્ટિસ કરશો. કોઈ પણ પ્રશ્ન આવો એક્સ યામ અથવા વાય યામનો પૂછાય ત્યારે સરળતાથી સોલ્વ કરી શકશો. નેક્સ્ટ આગળ વધીએ આપણે. અહીંયા આપણને રકમને તમારે સમજવી પડે, કેવા શું માગે છે. કહીના ચાહતે હો ક્યાં? ઓકે બાબા આવો. અહીંયા AB વર્તુળનો વ્યાસ છે. AB એ વર્તુળનો શું છે? વ્યાસ. તો મેં દીકરા એક વર્તુળ દોર્યું. AB છે એ વર્તુળનો શું છે? તો કે સાહેબ વ્યાસ છે. વ્યાસ એટલે શું? તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા, મોટામાં મોટી જીવા, એને કહેશું વ્યાસ. તો એના ઘટકો કોણ છે? A અને B. એ AB વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર, વર્તુળનું જે કેન્દ્ર છે, મેં એમ કહી દઉં કે વર્તુળનું કેન્દ્ર O છે, અને એના યામ મને આપેલા છે 2 અને -3. B નામનું બિંદુ છે, આ તમારું A નામનું બિંદુ છે, આ તમારા B નામનું બિંદુ છે. કોના યામ આપેલા? કે સાહેબ B નામના બિંદુના યામ આપ્યા છે 1 અને 4. તો એના યામ શોધો. એટલે આના યામ શોધવાના, જે આપણને ખબર નથી. મેં ધારી લઉં કે સાહેબ એના યામ છે x અને y. વિચારો શું બનશે? તો કે સાહેબ આ જો કેન્દ્ર હોય તો અહીંથી અહીંયા સુધી તમારી ત્રિજ્યા બની, આ પણ તમારી ત્રિજ્યા છે. વ્યાસ છે એ બે ત્રિજ્યા ભેગી કરો એટલે વ્યાસ બને છે. પણ તમને અહીંયા એવો ખ્યાલ આવે છે કે સાહેબ OAAB નું મધ્ય બિંદુ થાય. OAAB નું મધ્ય બિંદુ થાય, કેમ કે બંને ત્રિજ્યાઓ સરખી હોય તો મધ્ય બિંદુ થયું. બીજી વાત એવું પણ કહી શકો કે O થી A નું અંતર અને O થી B નું અંતર પણ સરખું હોય. તો બે અંતર સરખા હોય, અંતર સૂત્ર લગાવીને પણ કામ કરી શકો. પણ સરળ રે કેમાં? સાહેબ મધ્ય બિંદુ જ્યારે આવે ને ભાઈ, ત્યારે શરૂઆત મધ્ય બિંદુથી કરાય. તો OAAB નું શું બને? મધ્ય બિંદુ. દીકરા શરૂઆત આપણે કરશું કે O એ રેખાખંડ AB જે વ્યાસ છે, O એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. શું દીકરા છે? મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુનું શરૂઆત, મધ્ય બિંદુ શોધવાની ન હોય, શોધવું નથી, છતાં 3 માંથી કોઈ પણ 2 ના યામ આપેલા હોય એટલે 1 ના મળે. એ પહેલું કે છેલ્લું હોય તો મધ્ય બિંદુ મળે, પહેલું બીજું હોય તો ત્રીજું મળે, અને બીજું અને ત્રીજું હોય તો પહેલું મળે. આપણે પહેલું બિંદુ શોધવાનું છે. ચાલો મધ્ય બિંદુ O 2 અને -3. દીકરાઓ સૂત્ર મારો મધ્ય બિંદુનું સૂત્ર આવશે શું? તો કે મધ્ય બિંદુનું સૂત્ર એક જ છે, x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2. ઓકે ચાલો A અને B ના ઘટકો લઈ લો. અહીંયા લેશો આપણે 2 અને -3 = અહીંયા A અને B એટલે કે x જે નિશાની હોય તે +1 ભાગ્યા 2. અહીંયા છે y,
અહીંયા છે 4 એટલે +4/2. ચાલો 2 અને -3 જ્યારે આ આવશે એની જ વાત આવશે, સરવાળો કરવાની જરૂરિયાત છે નહીં કેમ કે x અને y છે. હવે શું કરશું? x અને y સાહેબ મારે શોધવા છે, તો x યામ અને y યામને સરખાવતા, x યામ અને y યામને સરખાવતા, x યામ અને y યામને સરખાવતા આપણે દીકરા સરખાવી દે, x યામ y યામ સરખાવી દેશો આપણે x અને y ની વેલ્યુએશન મળી જશે. ચાલો તો 2 શું આવશે? x +1/2 ઓર -3 y +4/2. x યામ સરખાવ્યા, y યામ સરખાવ્યા. ઓકે ચાલો લસા લઈ લઈએ. 2 દુને કેટલા આવશે? 4 x +1. મારે x શોધવો છે, 1 ને આ બાજુ લો, 4 - 1 x, 3 x. ધેન અહીંયા ગુણીએ તો શું આવશે? -6 y +4. y ને કરતા બનાવીએ, 4 આ બાજુ લાવીએ, -6 - 4 y. ચાલો -4 -6 -10 y. દીકરા મને x અને y મેળો. કોનો મેળો? તો કે સાહેબ બિંદુ એ જે વ્યાસ છે, તો હું લખી શકું બિંદુ એ 3 અને -10 મળે, જે વર્તુળ પરનું બિંદુ છે. પ્રશ્ન બહુ સરસ આપ્યો તો, વર્તુળનું કેન્દ્ર આપ્યું હતું. વર્તુળનું કેન્દ્ર છે એ બી વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર હતું, વ્યાસ હોય તો એક વાત તમારે બરાબર માઇન્ડમાં દિમાગમાં બેસાડવાની, આ બે બિંદુ હોય તો આ મળે, આ બે બિંદુ હોય તો આ મળે. ઓ હંમેશા માટે વર્તુળનું કેન્દ્ર બને. કેન્દ્ર હોય એ મધ્ય બિંદુ બને. શું બને? મધ્ય બિંદુ. ઓકે નેક્સ્ટ MCQમાં દીકરા પણ આવું તમને પૂછાઈ શકે. આગળ વધીએ આપણે. જો a અને b અનુક્રમે -2 -2 2 અને -4 હોય, સરસ મજાનો ક્વેશ્ચન છે, સરસ મજાનો ક્વેશ્ચન છે, સમજા જેવો ક્વેશ્ચન છે. જેથી AP બરાબર 3/7 AB, AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર આવેલ હોય તો તે બિંદુ P ના યામ શોધો. આપણને માત્ર સમજીએ તો આવી વાત બને. A અને B છે, આપણે આકૃતિ દોરીએ કે સાહેબ આ બિંદુ A છે, એના યામ છે કેટલા? તો કે સાહેબ -2 અને -2. B ના યામ કેટલા છે? તો કે સાહેબ B ના યામ છે 2 અને -4. ઓકે આપણને કાંઈ નથી આપ્યું, ગુણોત્તર નથી આપ્યો. ગુણોત્તર આપણે શોધશું તો જ આપણને ખબર પડશે. આ વાતને અત્યારે છોડો. બિંદુ P એ રેખાખંડ AB પર છે. તો કે સાહેબ બિંદુ P છે ને એ રેખાખંડ AB પર છે. હવે મને બિંદુ P ના યામ નથી ખબર, x અને y છે. હું ધારી લઉં છું કે બિંદુ P ના યામ x અને y છે. તો P ના યામ શોધો. સાહેબ P એ મધ્ય બિંદુ નથી, આપણને એવું કંઈ આપેલું છે નહીં. તો આપણે શું કરશું? આપણે એવું તો શું કામ કરીએ? જો આપણી પાસે દીકરા ગુણોત્તર હોય તો સરળતાથી મળે. મધ્ય બિંદુ છે નહીં તો આપણે કામ અહીંથી કરશું. અહીંથી આપણને કંઈક ગુણોત્તર મળવા પાત્ર છે. જો કેવી રીતે કે અહીંયા આપણને આપેલું છે AP બરાબર 3/7 AB. આવી આપણને શરત આપેલી છે. ઓકે મને જો AP અને PB મળે, AP અને PB મળે તો એ મારો ગુણોત્તર છે. પણ અહીંયા AP એટલે અહીંયા AB આપેલું છે. ઓકે તો કેવી રીતે ગુણોત્તર શોધું? સાહેબ આ AB ને AP ના છેદમાં જવા દો. AP/AB બરાબર 3/7. હું ધારી લઉં, હું વિચારી લઉં કે સાહેબ મારી પાસે AP નું મૂલ્ય 3 છે, AB નું મૂલ્ય 7 છે, પણ મારે શોધવાનો છે AP અને PB. ઓકે તો અહીં હવે જોજો, અહીંયા AP બરાબર 3 લેતા અને PB બરાબર AB બરાબર 7 લઈ લઈએ.
એબી મારી પાસે 7 છે. જો મને પીબી મળે તો પીબી કેવી રીતે શોધી શકાય? તો કે સાહેબ પીબી બરાબર આટલો પાર્ટ શોધવો હોય, આખામાંથી આટલો પાર્ટ કટ કરી નાખો. આખું એટલે એબીમાંથી આટલો કટકો એટલે એપીને મેં બાદ કરું તો મને મળે પીબી. એબી મારી પાસે મૂલ્ય કેટલું છે? તો કે એબીનું મૂલ્ય 7 છે, એપીનું મૂલ્ય 3 છે, તો મને મળશે 4. પીબી કેટલો મળ્યો? 4. સમજો વાતને. હવે જો કે સાહેબ એપી કેટલું છે? તો કે સાહેબ આ પાર્ટ અહીંથી અહીંયા સુધીનો પાર્ટ એ 3 છે, જ્યારે પીબી આ ગુણોત્તર છે 4, એટલો પાર્ટ છે 4. તો ગુણોત્તર તમને મળ્યો ક્યાંથી? પ્રશ્નમાં ગુણોત્તર આપેલો નથી. ગુણોત્તર તમારે શોધવાનો છે. પ્રશ્નને ટ્વિસ્ટ કરીને અહીંયા કંઈ પણ વસ્તુ પૂછી શકે. કેવી રીતે શોધવાનું? તમે સમજ્યા કે ભાઈ જે મને શરત આપેલી હતી એ શરતનું મેં પાલન કર્યું. એપીના છેદમાં એબી લીધા. મેં ધાર્યા કે સાહેબ એપી પાર્ટ 3 છે, એબી પાર્ટ 7 છે, પણ એનાથી ગુણોત્તર મળવાનો નથી. ગુણોત્તર એટલો તો એપીનું મૂલ્ય અને પીબીનું મૂલ્ય. તો માત્ર મારી પાસે એપી છે. પીબી એટલે શું? તો કે સાહેબ પીબી એટલે આખી લાકડીમાંથી આટલો કટકો બાદ કરું. તો પીબી એટલે એબીમાંથી એપી બાદ કર્યા. એબીનું મૂલ્ય છે 7, એપીનું મૂલ્ય છે 3, મને પીબી મળ્યા 4. દીકરા હવે ગુણોત્તર નક્કી થઈ ગયો. હવે એમ બરાબર તમે કેટલા લેશો? એમ બરાબર તમે કેટલા લેશો? એમ બરાબર તમે લેશો 3 અને એન બરાબર લેશો 4. વિભાજન સૂત્ર આવી ગયું, કેમ કે વિભાજન કરતા બિંદુ પીના યામ શોધવાના છે. હવે તમે લખો કે બિંદુ પી એ રેખાખંડ એબીનું બિંદુ પી એ રેખાખંડ એબીનું 3:4 ગુણોત્તરમાં વિભાજન કરે છે. શું કરે છે દીકરા? વિભાજન કરે છે. વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. ચાલો વિભાજન કરતા બિંદુના યામ માટેનું સૂત્ર તો કે વિભાજન કરતા બિંદુ પી એના યામ આપણને દીકરા ખબર નથી, એક્સ અને વાય. ગુણોત્તર મળી ગયો. બંને બિંદુ હોય, વિભાજન સૂત્ર લગાવવું પડે. લગાવો વિભાજન સૂત્ર. શું આવશે? એમ x2 પ્લસ એન x1 બાય એમ પ્લસ એન એમ y2 પ્લસ એન y1 બાય એમ પ્લસ એન. ચાલો વેલ્યુએશન જ માત્ર મૂકવાની છે. વેલ્યુ શું મૂકશું? એમ કેટલો દીકરા આપેલો છે? તો કે એમ છે 3, એન છે 4. ચલો લખો 3/4 પ્લસ 4, 3/4 પ્લસ 4. ડન. ઓકે. કોનું? એ અને બીનું મૂકો. એના ઘટકો x2 કેટલા આવશે? 2, x1 -2, y2 -4, y1 -2. ઓકે. ચલો વિસ્તરણ કરી નાખીએ આપણે. 3 દુને 6, 4 દુને 8 ભાગ્યા 7, 4 તરી 12, 4 દુને 8 ભાગ્યા 7. ઓકે. ચલો આગળ વધીએ. તો કે 8માંથી 6 જશે તો -2/7, જ્યારે 12 અને 8 એટલે 20, બંને માઇનસ છે. -20/7 આપણને વિભાજન કરતા બિંદુ પીના યામ મળી ગયા. xy બરાબર -2/7 એન્ડ y બરાબર આવશે -20/7. કેવી રીતે કામ કર્યું? કઈ પ્રકારે કામ કર્યું? ખાસ જોજો, પ્રશ્નો અટપટો બને. જો ન સમજો આ મેથડ, પ્રશ્ન બને અટપટો, કાંઈ સમજાશે નહીં. સાલા બે બિંદુ જ આપેલા,
ખાલી બે બિંદુ આપેલા, બે બિંદુ હોય સાહેબ, વચ્ચેનું બિંદુ મારે શોધવું છે. કીધું છે બિંદુ પી રેખાખંડ એ બી પર આવેલું છે, એ અને બી પર ક્યાંક છે, તો સાહેબ એના ઘટક શોધવા, એના યામ શોધવા મારી પાસે નથી. ગુણોત્તર મધ્ય બિંદુ નથી, એવું કીધું પણ નથી અને એવું કાંઈ બનતું પણ નથી. તો આખો પ્રશ્ન છે એનો સાર દીકરા આ છે, આની ઉપર આખો પ્રશ્ન બનેલો છે. ગુણોત્તર કેવી રીતે શોધાય તમે સમજી ચૂક્યા હશો. પ્રશ્ન આની આ બાજુ આપેલું હોય, આ બાજુ આપેલું હોય, કોઈ પણ પ્રકારે ટ્વિસ્ટ કરે તમારે આ મેથડનો ઉપયોગ કરીને તમે સરળતાથી ગુણોત્તર મળી જશે. ગુણોત્તર મળશે એટલે રેખાખંડ પરનું બિંદુ તમને મળશે. નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન વાંચો, શું કહેવા માંગે છે પ્રશ્ન? એ પ્રશ્ન છે બિંદુ એ -2 and 2 બી છે 2 અને 8 ને જોડતા રેખાખંડનું 4 ભાગ. જેવી રીતે આપણે 3 ભાગ કર્યા હતા આવી રીતે 4 ભાગ કરવાના છે. ચલો, રેખાખંડ એ અને બી, એ ના યામ છે -2 અને 2, બી ના યામ છે 2 અને 8. હવે દીકરા આપણે આના 4 કટકા કરવા છે. કેટલા કટકા કરવા છે? 4. ચાલો, મેં ધારી લો કે 1 કટકો, આ 2 કટકો, આ 3 કટકો, ના 4 કટકો, ચોથો કટકો થઈ ગયો. 1 કટકો આ, બીજો કટકો, ત્રીજો કટકો ને ચોથો કટકો. 4 ભાગ કરવાતા. લાકડી મોટી છે, કરવતથી 4 કટકા કરવા છે. 4 કટકા કરવા હોય કાપવા પડે 3 વાર, 1 વાર, 2 વાર ને 3 વાર. 4 કટકા કરવા એટલે 4 વાર કાપવાની જરૂર નથી. તો હું ધારી લઉં કે બિંદુ પી, ક્યુ અને આર, આ 3 બિંદુઓ છે એ રેખાખંડ એ બી ને 4 ભાગમાં વિભાજન કરે છે. કેટલા ભાગમાં વિભાજન કરે છે? 4 સરખા ભાગમાં વિભાજન કરે છે. 4 સરખા સમાન, 4 સમાન ભાગ છે, અલગ અલગ ભાગ આપણને આપેલા નથી. ઓકે દીકરા, ચાલો હવે તમે વિચારો. મેં તમને કીધું હતું કે સાહેબ 3 બિંદુ હોય મધ્ય બિંદુ ન બને, 4 હોય બને, કેમ કે આ પહેલું અને બીજું તો આપેલું જ હોય, તો 4માં મધ્ય બિંદુ બને. વિચારો, કયું બિંદુ આપેલા રેખાખંડનું મધ્ય બિંદુ છે? તરત મનમાં પ્રશ્ન આવશે, વિચારશો કે સાહેબ આ કટકા 2, આ કટકા 2, તો આ બંને પાર્ટ સરખો, આ બંને પાર્ટ સરખો, એકડો 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 એકડો, સરખા સરખા ભાગ. તો તમે તરત મને કહેશો કે સાહેબ આ બિંદુ ક્યુ છે ને, બિંદુ ક્યુ એ રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ બને. બિંદુ ક્યુ એ રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ બને. જો તમને ક્યુ મળશે એટલે તમે તરત લાઈટ થશે, તરત પ્રશ્ન આવશે. કેવો? કે સાહેબ જો ક્યુ મળી જાય તો બિંદુ પી એ ક્યુ નું મધ્ય બિંદુ બને. બિંદુ પી એ અને ક્યુ નું. જો પહેલા તમે પી થી શરૂઆત કરશો કે સાહેબ પી એ ક્યુનું મધ્ય બિંદુ હોય, હા છે, પણ ક્યુના યામ છે નહીં. એકના હોય ને એકના ન હોય તો આના મળે નહીં. આખો દાખલો આપણે મધ્ય બિંદુથી કરશું. વિભાજન સૂત્રથી તમારે કરવાની જરૂર નથી. તમે એમ નહીં કહી શકો કે સાહેબ 2:2, પ્રશ્ન એ જ આવશે, મધ્ય બિંદુ જ બની જાય. ગુણોત્તર સરખો, m=n, ગુણોત્તર સરખો, સૂત્ર ઓટોમેટિક વિભાજનમાંથી શું બની જાય? મધ્ય બિંદુ. ઓકે દીકરા, તો અહીં બિંદુ ક્યુ એ રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુના સૂત્રથી આપણે શોધશું કોણ છે? ક્યુ. ક્યુના યામ શું લખી નાખીએ? ક્યુ ના યામ લખશું આપણે, કશું નથી તો લખશું આપણે x અને y. બોલો દીકરા સૂત્ર, x1 + x2/2, y1 + y2/2. ઓકે, ચાલો કોની વાત કરેલી છે? એ અને બી. ઘટકો કોના આવશે? એ અને બી ના. એના ઘટક લઈ લઈએ, જે નિશાની તો લેશું -2 + 2/2. અહીંયા આવશે 2, અહીંયા આવશે 8/2. તો દીકરા -2 2 એટલે 0/2, 8 ને 2 10/2. શું જવાબ આવશે? 0 કંઈ પણ એટલે 0, 10/2 એટલે 5. બિંદુ ક્યુ દીકરા XY આપણને મળ્યું શું? તો કે સાહેબ બિંદુ ક્યુના યામ આપણને મળી ગયા છે
0 અને 5. ઓકે, મને જ્યારે બિંદુ ક્યુના યામ મળે મનમાં ગુદગુદી થાય, વિભાજનનું કામ કરવાનું નથી. હવે દીકરા ક્યુ મળે એટલે પી મળશે અને ક્યુ મળ્યો એટલે આર મળશે. કેમ? આર એ ક્યુબીનું મધ્ય બિંદુ છે, જ્યારે પી એ ક્યુનું મધ્ય બિંદુ છે. એ ક્યુ ઘટક લેવાના કોના? એ ક્યુના. આર ક્યુ બી ઘટક કોના લેવાના? ક્યુ અને બીના. ક્યુના ઘટક દીકરા મળી ગયા છે 0 અને 5. ચાલો તો દીકરા પી અને આરના આપણે ઘટક શોધવા માટે આપણે લખી નાખીએ કે બિંદુ પી એ રેખાખંડ, જોજો બિંદુ પી એ ક્યાં રેખાખંડનું છે? એ ક્યુનું. બિંદુ પી એ રેખાખંડ એ ક્યુનું મધ્ય બિંદુ છે. ઓકે, ચાલો તો પી એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ કોના દીકરા ઘટક લેવાના? સૂત્ર મારી દે મધ્ય બિંદુનું ફટાફટ. x1 પ્લસ x2 બાય 2 y1 પ્લસ y2 બાય 2. ઓકે, એક ક્યુ બોલો, એક ક્યુ એ ઘટક અને ક્યુ એ એટલે છે -2. જોજો ભૂલ ન કરતા, ક્યુ એટલે 0. -2 પ્લસ 0 ભાગ્યા 2. એના યામ છે y1 છે 2, જ્યારે ક્યુના છે 5. તો 2 પ્લસ 5 ભાગ્યા 2 દીકરા શું આવશે? -2 0 -2 ભાગ્યા 2 અહીંયા આવશે 7 ભાગ્યા 2. -2 ભાગ્યા 2 એટલે જવાબ આવશે -1. અહીંયા આવશે 7 ભાગ્યા 2. પી એક્સ વાય દીકરા આપણને પીના યામ પણ મળી ગયા. આ આપણને મળ્યા બિંદુ પીના યામ. હવે કોના શોધવાના રહ્યા? 4 ભાગ કીધા છે, બધાના યામ શોધવાના છે. ક્યુના પહેલા શોધ્યા, પીના પછી શોધ્યા. ક્યુ મળે એટલે પી અને આર મળી જાય. આર માટેની વાત કરીએ તો આર માટે શું લખશો? તો કે સાહેબ આર એ કોનું? આર એ કોનું મધ્ય બિંદુ? તો કે આર એ રેખાખંડ ક્યુબીનું મધ્ય બિંદુ છે. આર એ રેખાખંડ ક્યુબીનું દીકરા શું છે? મધ્ય બિંદુ છે. આરના યામ લખીએ તો આર એક્સ વાય. સૂત્ર લગાવો, બધામાં એક જ વાત. x1 પ્લસ x2 બાય 2 y1 પ્લસ y2 બાય 2. ઘટક કોના મૂકવા? ક્યુ અને બી. ક્યુના ઘટક કોણ છે? પેલા ક્યુ છે એટલે લેશું 0. ક્યુ અને બી. બીના કોણ છે? તો કે 2 ભાગ્યા 2. અહીંયા છે 5, અહીંયા છે 8. 5 પ્લસ 8 ભાગ્યા 2. ફટાફટ કહેશો શું આવશે? 0 2 2 ભાગ્યા 2. 8 અને 5. 8 ને 5 કેટલા થશે? તો કે સાહેબ 8 ને 5 13 ભાગ્યા 2. ઓકે, ડન. ચાલો બંનેમાં કેન્સલ થશે તો આપણને મળશે આર એક્સ વાય બરાબર. આ બંને કેન્સલ થશે, 1 વધશે, અહીંયા કાંઈ ઉડશે નહીં એટલે આવશે 13/2. દીકરા આપણને બિંદુ આરના યામ મળી ગયા. 3 બિંદુના યામ આપણી પાસે મોજૂદગીમાં છે. પહેલાં આપણે ક્યુના શોધ્યા, પછી પીના શોધ્યા, પછી આરના શોધ્યા. બોક્સ બનાવશો પેપર ચેકિંગ વાળાને, ટીચરને તરત ફટાફટ ખ્યાલ આવી જશે કે ભાઈ આ જવાબ સાચો, દાખલો આખો સાચો. તમે કેવું લખાણ કરો છો, કેવી પેટર્નથી લખો છો, એ પણ તમારા માર્ક્સમાં વધારો કરશે. માત્ર ઇન્ટેલિજન્ટ એવું નથી કે સાહેબ તમે માત્ર ને માત્ર લખી જ રાખો. લખવાની સાથે પેટર્ન સામેવાળાને દેખાવું જોઈએ કે ભાઈ આ ભાઈએ પ્રશ્ન બરાબર લખેલો છે. સામેવાળાની નજરમાં તમે પ્રશ્નને કેવું સ્વરૂપ આપ્યું છે એ પ્રમાણે માર્ક્સ દીકરા મળે. તમારા અક્ષર જે પ્રકારે હોય, અક્ષર સારા હોય ખરાબ હોય, પેટર્ન લખવાની જો સારી હશે, સામેવાળાના મગજમાં એ ઉતરી જાય કે સાહેબ આને પ્રશ્ન બરાબર સાચો લખ્યો છે. તમારી પેટર્ન જ બરાબર નહીં હોય તો સામેવાળો પ્રશ્ન જોવામાં પણ ક્યાંય ને ક્યાંય ભૂલ કરી શકે છે. તમારું પેપર લખવાની પેટર્ન વિશે પણ આપણે વિડીયો આગળ એક બનાવશું કે સાહેબ બોર્ડની અંદર પેપર સ્ટાઇલ કેવી હોય,
પેપર પેટર્ન કેવી હોય, કેવી પેટર્ને પેપર તમારે લખવું જોઈએ. ઓકે દીકરા, તો બરાબર પ્રશ્નને તમે સમજી લીધો. હવે આપણા ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન, આ ક્વેશ્ચનને આધારે પણ ઉદાહરણનો એક દાખલો છે જે બોર્ડમાં પૂછાયેલો હતો. જોઈ લેજો કયો દાખલો પૂછાયેલો છે, એની પણ હું વિસ્તૃત ચર્ચા કરીશ કે કયો દાખલો બોર્ડની અંદર પૂછાયેલો હતો. 3 માર્ક્સની અંદર. જોઈએ 3. આવો અહીંયા. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ. સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ વિશે તમે સમજ્યા હશો. સમબાજુ ચતુષ્કોણના ચારે ચાર બાજુઓના માપ સરખા હોય. તો ચોરસ પણ એવો હોય, બધી બાજુના માપ સરખા છે. તો ચોરસમાં સમબાજુમાં ફરક કેટલો છે? તો કે સાહેબ ચોરસ જે છે એના બધા ખૂણા કાટખૂણા હોય. ચોરસના ચારે ચાર ખૂણા કાટખૂણા હોય, ચારે ચાર બાજુ સરખી હોય. જ્યારે સમબાજુની અંદર બાજુઓ બધી સરખી હોય, સામસામેના ખૂણા સરખા હોય. ઓકે, ચાલો દીકરા, હવે આપણે એના માટે વિસ્તૃત ચર્ચા કરીએ કે સાહેબ મારી પાસે સમબાજુ, દાખલા તરીકે આવો કોઈ સમબાજુ ચતુષ્કોણ આપેલો છે. હવે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ મેં લખી નાખું. મેં એનું નામ આપી દઉં A, આનું નામ B, આનું નામ C, આનું નામ D. ઓકે, આના યામ લખું. ક્રમિક આપ્યા છે 3, 0 ક્રમિક લેવા પડશે, 4 અને 5. પછી અહીંયા મેં લઉં, અહીંયા લઉં, એવું નહીં. ક્રમિક કાં આ સાઈડ કોઈ પણ બિંદુથી શરૂઆત કરો. આ C ના યામ લખી નાખું -1 અને 4. જ્યારે D ના યામ લખું છું -2 અને -1. ઓકે, આપણી પાસે પ્રશ્નની અંદર આવું આપેલું છે. સાહેબ ક્રમિક શિરોબિંદુ હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ આ હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. ઓકે, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 તેના વિકર્ણનો ગુણાકાર. તેના વિકર્ણનો ગુણાકાર આ સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. 1/2 ગુણ્યા તેના વિકર્ણનો ગુણાકાર. તો દીકરા આપણે વિકર્ણ એટલે સામસામેના બિંદુઓને જોડો. આ બિંદુને જોડું એટલે પહેલો વિકર્ણ બન્યો, આ બંને બિંદુને જોડું સામસામેના બિંદુઓને એટલે બીજો વિકર્ણ બન્યો. તો સાહેબ મારે ક્ષેત્રફળ ખાલી શોધવાનું છે. પ્રશ્નની અંદર મેં જે તમને કહું છું કે બોર્ડમાં કેવો પ્રશ્ન પૂછાયેલો હતો, એમાં એવું આપ્યું હતું કે સાહેબ તમને 3 શિરોબિંદુ આપેલા હોય, ચોથો શિરોબિંદુ શોધવાનો હોય. MCQ સિરીઝની અંદર આપણે જાશું ત્યારે MCQની અંદર આપણે એવા MCQ સોલ્વ કરશું કે સાહેબ ચોરસ હોય, લંબચોરસ હોય, સામે 4 બિંદુમાંથી 3 બિંદુ આપેલા હોય તો ચોથું કેવી રીતે શોધાય. ચોરસ માટે પણ અલગ હોય, સમાંતર બાજે પણ અલગ હોય, બધા માટે અલગ અલગ મેથડ હોય. તો MCQ આપણે ત્યારે સોલ્વ કરશું. અહીંયા આપણી પાસે ટેક્સ્ટ બુકની અંદર સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને સૂત્ર આપેલું છે. કદાચ તમને બોર્ડની અંદર સાહેબ આ સૂત્ર ન આવે તો તમને સૂત્ર આવડવું જોઈએ કે સાહેબ સમબાજુ ચતુષ્કોણ બધી બાજુના માપ સરખા એવા ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 તેના વિકર્ણનો ગુણાકાર. વિકર્ણનું અંતર, પહેલો વિકર્ણ બને AC, બીજો વિકર્ણ બને BD. ઓકે, તો આપણે સરળતાથી લખી નાખીએ ફટાફટ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા તેના વિકર્ણનો ગુણાકાર. વિકર્ણનો ગુણાકાર કીધો છે એટલે આપણે દીકરા શું લખશું? તો વિકર્ણનું નામ છે AC ગુણ્યા BD. આ બંને દીકરા તેના વિકર્ણ છે. AC નો મતલબ A થી C સુધીનું અંતર, BD નો મતલબ B થી D સુધીનું અંતર. તો આપણે અંતર સૂત્ર મેળવીને આ બંને જ જે વિકર્ણો છે એનું મૂલ્ય પહેલાં આપણે શોધીશું. ઓકે દીકરા, તો 1/2 ગુણ્યા 3 લોકો ગુણાકારમાં છે. 1/2 ગુણ્યા AC. તો A થી C સુધીનું અંતર સૂત્ર આપણે લગાવીએ. યાદ કરો અંતર સૂત્ર શું હતું? x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ ગુણ્યા BDમાં પણ અંતર સૂત્ર બોલો શું આવશે? x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ડન. ઓકે, ચાલો 1/2 ગુણ્યા, અહીંયા વાત ચાલે A અને C ની, ઘટક લેવાના A અને C ના લઈ લે.
ચાલો તો આપણે લઈએ 3 માઇનસ સૂત્રના માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ 1નો વર્ગ. અહીંયા આવશે 0 માઇનસ 4નો વર્ગ. દીકરા આપણે એસીના લીધા, સાથે બીજો વિકર્ણ કોણ છે? બી અને ડી. તો આપણે બીના લઈએ, શું આવશે? 4 માઇનસ સૂત્રના -2 માઇનસ માઇનસ પ્લસ 2નો વર્ગ. જ્યારે અહીંયા આવશે 5 માઇનસ સૂત્રના અને -1 માઇનસ માઇનસ પ્લસ 1નો વર્ગ. ખ્યાલ આવી ગયો? ઓકે. 1/2 ગુણ્યા 3 ને 1 4નો વર્ગ, 0 માંથી -4 -4નો વર્ગ ગુણ્યા 4 ને 2 6નો વર્ગ વત્તા 5 ને 1 6નો વર્ગ. ઓકે, આગળ વધીએ. 1/2 ગુણ્યા વર્ગ કરી નાખીએ 4નો વર્ગ 16 -4નો વર્ગ 16 ગુણ્યા 6નો વર્ગ 36 વત્તા 6નો વર્ગ 36. ઓકે, ચાલો. એવું નથી આ પ્લસ છે એટલે 16 બહાર નીકળી જાય. જોજો પ્લસ છે, ગુણાકાર હોત તો 16 વર્ગમૂળ નીકળી જાત, પણ અહીંયા 32 છે તો દીકરા 16 ગુણ્યા 16 એટલે આવી રીતે લખાય 2 વર્ગમૂળની અંદર 16. શા માટે? 32 તમે લખી શકતા હતા, પણ સાહેબ 16નું વર્ગમૂળ નીકળે છે એટલે મેં લેખા એક વાર ને એક વાર 2 વાર 16 ગુણ્યા એવું જ કામ 36 36 72 લખવાની જગ્યાએ 36 શું નીકળે તો 2 ટાઈમ 36 2 વાર 36. કેમ? વર્ગમૂળ કાઢવાનું છે, વર્ગમૂળ છે એટલા માટે. અહીંયા આવશે 1/2. 16નું કેટલું નીકળે તો કે સાહેબ 4. વર્ગમૂળ 2નું કાંઈ નીકળે નહીં. ઓકે, તેવી રીતે 36નું કેટલું નીકળે? 36 તો આવશે 6 છાંયે 36 આવશે અંદર 2. ઓકે, ગુણાકાર આપણે કરીએ તો સાહેબ આપણે ગુણાકાર શું મળશે? 1/2 ગુણ્યા 6 ચોક 24. બધા લોકો ગુણાકારમાં છે. 6 ચોક 24 24/24. હવે ગુણાકાર વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 4 4નું કેટલું નીકળે? 2. એટલે કે સમાન ઘટક હોય તો એનું વર્ગમૂળ એના વર્ગમૂળનો ગુણાકાર પોતે જ આવે. એટલે કેટલા આવશે? 2 આવશે. કેટલા આવશે? 2. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 2 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 3 વાય 3 3 જા 9 9નું વર્ગમૂળ 3. ઓકે દીકરા, તો કેન્સલ થશે, 2 2 કેન્સલ થશે, આપણો આન્સર આવશે 24. પરંતુ નથી કોઈ એકમ. ક્ષેત્રફળ હંમેશા માટે એકમ સ્ક્વેરમાં હોય તો અહીંયા આપણે લખશું 24 એકમ સ્ક્વેર. કંઈ પણ એકમ હોય શકે. દીકરા સરળ વાત આપણને આપેલી હતી. સમબાજુ ચતુષ્કોણ છે, એના શિરોબિંદુ આપણને ક્રમિક આપેલા હતા, એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું હતું. તો ક્ષેત્રફળ આપણે સરળતાથી શોધી નાખ્યું કે સાહેબ 1/2 ગુણ્યા તેના વિકર્ણનો ગુણાકાર. બોર્ડમાં ન આપે તો પણ તમને યાદ રહેવું જોઈએ. ઓકે, ડન. તો આ પ્રકારના પ્રશ્નો દીકરા તમને બોર્ડની અંદર 3 માર્ક્સની અંદર પૂછી શકશે. 3 માર્ક્સની અંદર તમને આવા ક્વેશ્ચનો આપેલા હશે. કેવા કેવા ક્વેશ્ચનો બને વિચારો કે સાહેબ આમાં તો અઢળક પ્રશ્નો બની શકે. કેમ કે સમતલની અંદર તો ચોરસ બને, લંબચોરસ બને, સમાંતર બાજુ ચતુષ્કોણ બને, સમલંબ ચતુષ્કોણ બનતો હોય તો આ બધા જ માટે ત્રિકોણ બનતો હોય, આ બધા જ માટે તમને કંઈ ને કંઈ પ્રશ્ન બનાવીને મૂકી શકે. કેમ કે કાર્ટેશિયન ગુણાકાર સિસ્ટમમાં આપણે સમજેલા હતા કે બિંદુ કેવી રીતે શોધવા, કેવી રીતે સમતલમાં મૂકવા, ક્ષેત્રફળ પૂછાઈ શકે, લંબપાદ પૂછાઈ શકે, એક્સ અક્ષને લંબ અંતર પૂછાઈ શકે, વાય અક્ષને લંબ અંતર પૂછાઈ શકે. તો આ પ્રકારના પ્રશ્નો દીકરા અહીંયા 7.1 એટલે એકદમ સરળ ટોપિક. 7.1ની અંદરથી સાહેબ 11 માર્ક્સના પ્રશ્ન આવે તો હવે તો 11માંથી 11 પાક્કા. કેમ? થિયરિકલ પોર્શન જો તમારો બરાબર હશે તો આના પછીની નેક્સ્ટ સિરીઝની અંદર MCQ સિરીઝમાં 24 જોઈએ તો MCQ સિરીઝ તમારે જોવી જ પડે.
કેમ? તમારો નબળો પોઈન્ટ એટલે તમારા MCQ જ. MCQ જો સરળતાથી સોલ્વ કરવા હોય તો આના પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આ ચેપ્ટરની અંદરથી કેવા કેવા MCQ આવશે એની આપણે વિસ્તૃત ચર્ચા કરશું. જો માર્ક્સ ન કપાવવા દેવો હોય તો એની ડીપી પણ અમે તમારે મૂકશું. એ ડીપીના પ્રશ્નોને જો સોલ્યુશન તમે કરી નાખશો અને અમારી MCQ સિરીઝને તમે જોશો તો તમારા રોકડિયા માર્ક્સ પાક્કા. જોઈતા હોય તો નેક્સ્ટ વિડીયો જોવા માટે તૈયારીઓ. થેન્ક યુ સો મચ.